નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું ફરીવાર સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાની વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમારે કઈ રીતે અપ્લાય કરવાનું છે। આઈ ખેડૂત પોર્ટલની વાત કરીએ તો જેની અંદર ઘણી બધી યોજનાઓ તારીખ 21થી 30 તારીખ સુધી ચાલુ થઈ ગયેલ છે। તો જેની અંદર તમારે કઈ રીતે અપ્લાય કરશું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેની તમામ માહિતી આપણે અહીંયા આગળ આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે જેની માહિતી આપણે અહીંયા આગળ વિડીયોની અંદર આપીએ। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં આગળ તમારે સર્ચ બારની અંદર mahityadda.com લખવાનું છે। જે તમે mahityadda.com તમે અહીંયા આગળ જોઈ શકો છો। જે સર્ચ કરશો કોઈ પણ જગ્યાએ સ્પેસ રાખવાની નથી, જે તમારે ખાસ નોંધ લેવાની છે। mahityadda તમે સર્ચ કરશો પછી તમને જ્યાં પણ પહેલી વેબસાઇટ આવશે જેના પર તમે ક્લિક કરશો ને જ્યાં આગળ તમે અહીંયા આગળ તમને બીજી ઘણી બધી ભરતી અને યોજનાની માહિતી તમને આ વેબસાઇટ પર મળી જશે। સાથે સાથે વાત કરીએ આપણે અહીંયા આગળ સર્ચ બારની અંદર તમારે આઈ ખેડૂત સર્ચ કરવાનું રહેશે। જ્યાં આગળ તમે આઈ ખેડૂત સર્ચ કરશો તો તમને પહેલી જ વેબસાઇટ અહીંયા આગળ મળી જશે, જેના પર તમારે ક્લિક કરવાનું છે અને જ્યાં આગળ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ કે આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, અરજી કઈ રીતે કરવાની છે અને જેનો લાભ તમે કઈ રીતે મેળવશો। તેના સિવાય તમને આ સાઇટ ખોલશો અને આની લિંક પણ હું વોટ્સઅપની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું, જ્યાં આગળથી તમે અપ્લાય પણ કરી શકો છો। તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલ છે, જ્યાંથી તમે અપ્લાય કરી શકો છો। તો ચાલો આપણે આગળ વાત કરીએ અહીંયા આગળ તો અહીંયા આગળ વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની અંદર ઘણી બધી યોજનાઓ ચાલુ થઈ ગઈ છે। તો સૌપ્રથમ વાત કરીએ તો નામ આઈ ખેડૂત પોર્ટલ કોના દ્વારા, તો ગુજરાત સરકાર દ્વારા આ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। રાજ્ય ગુજરાત રાજ્ય છે। લાભાર્થીની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો અને પશુપાલકો આ યોજનાનો એટલે કે આ પોર્ટલ ઉપરથી લાભ મેળવી શકે છે। તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે કે ખેડૂતો અને પશુપાલન વ્યવસાયિકોને જ્યારે તેઓ ઘરે હોય છે ત્યારે તમામ વ્યવસાયિક સંબંધિત માહિતી તેમજ તમામ યોજના લાભો સરળ રીતે એક્સેસ થાય એટલે કે મળી રહે તે માટે આ યોજનાનો ઉદ્દેશ્ય એટલે કે આ જે પોર્ટલ છે તેનો ઉદ્દેશ્ય છે। અરજી પ્રક્રિયા તમારે ફરજિયાત ઓનલાઈન કરવાની રહેશે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। જે કઈ રીતે તમારે કરવાની છે જે આપણે લાસ્ટની અંદર ચર્ચા કરવાના છીએ। તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે। પછી વાત કરીએ આપણે કે પોર્ટલની યોજનાનો લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે। ખાસ અગત્યનું છે તમારે આટલા જે લિસ્ટ આપેલું છે, જે ડોક્યુમેન્ટ તમારે લઈને જવાનું છે જ્યાં પણ તમે ઓનલાઈન અપ્લાય કરો છો ત્યાં। પછી વાત કરીએ અહીંયા આગળ ખેડૂતોની નકલ એટલે કે 7/12ના ઉતારા। પછી વાત કરીએ તો એસટી જાતિનો એટલે કે તમે જો તમારે કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો જો રજૂ થતો હોય તો તે તમારે તમારી પાસે રાખવો જરૂરી છે। રેશન કાર્ડની ઝેરોક્સ પણ રાખવી જરૂરી છે। આધાર કાર્ડની ઝેરોક્સ ફરજિયાત છે। પછી વિકલાંગ છે ખેડૂત કોઈ પશુપાલક કે ખેડૂત તો તેનો પણ સર્ટિફિકેટ હોવું જરૂરી છે। પછી આત્માનું રજિસ્ટ્રેશન, જો તમે આત્મા સાથે જોડાયેલા છો ને આત્માની અંદર તમારું રજિસ્ટ્રેશન કરેલું હોય તો જેનું પણ સર્ટિફિકેટ હોવું જરૂરી છે। પછી આપણે વાત કરીએ કે ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત પણ જરૂરી છે। જો દૂધ ઉત્પાદન મંડળીના સભ્ય હોય તો તેની પણ વિગત જરૂરી છે। મોબાઈલ નંબર તમારો અને બેંકની પાસબુક। પછી વાત કરીએ તો ખેડૂતની જમીનનો સંયુક્ત ખાતેદાર હોય તે કિસ્સામાં અન્ય હિસ્સેદારની સંમતિપત્ર પણ તમારી પાસે હોવું જરૂરી છે। પછી વાત કરીએ તમે અહીંયા આગળ કઈ રીતે અપ્લાય કરશો। સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચ અથવા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું, જ્યાંથી જઈ તમે તે લિંક પર ક્લિક કરશો એટલે તમે આઈ ખેડૂત પોર્ટલ પર પહોંચી જશો, જે તમને અહીંયા આગળ જોવા મળે છે। તે તમે અહીંયા આગળ જોઈ શકો છો। તારીખ 21થી કરીને તારીખ 30 સુધી તમને અહીંયા આગળ અપ્લાય કરવાનું આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે। પછી વાત કરીએ તો અહીંયા આગળ સૌપ્રથમ અરજદારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। પોર્ટલની મુલાકાત લીધા પછી તમારી હોમ પેજ ખુલશે, જ્યાં આગળ તમારે યોજના વિકલ્પ પર જવાનું છે। પછી તમારે ઓપ્શન પર ક્લિક કરી યોજનાના તમારે જે પણ યોજનાની અંદર ફોર્મ ભરવું હશે તે યોજનાનો તમે અહીંયા આગળ લાભ મેળવી શકો છો। ત્યાં આગળ તમે ફોર્મ અપ્લાય કરી વિગતો ભરી અને ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ મેળવી શકો છો, જે તમારે પ્રિન્ટ તમારી પાસે રાખવાની રહેશે। તો મિત્રો આ પ્રોસેસ હતી। બીજી વાત કરીએ તો આપણે તમે આઈ ખેડૂત પોર્ટલ પર કઈ રીતે જશો જેની આપણે વાત કરીએ તો અહીંયા આગળ જશો તેની પહેલાં આપણે વાત કરી દઈએ કે કઈ કઈ યોજનાનો તમને અહીંયા આગળ લાભ મળવા પાત્ર છે। યોજનાની લિસ્ટ વાત કરીએ તો ખેતીવાડીની યોજનાનો લિસ્ટ તમને અહીંયા આગળ મળી જશે। પશુપાલનની યોજનાનો લાભ મળશે। બાગાયતી કામ કરો છો બાગાયતી યોજના, મત્સ્યપાલન કરો છો મત્સ્યપાલનની યોજના, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજના, આત્મા પ્રાકૃતિક કૃષિ એટલે કે
પ્રાકૃતિક કૃષિની જે પણ યોજના છે, ઓર્ગેનિક ખેતી તમે કરો છો તો તેની પણ યોજના મળી જશે. ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડ ગુજરાત સહકારી યોજના પણ મળી જશે. સેન્દ્રિય ખેતી પ્રોત્સાહન આપવા માટેની યોજના, ગોડાઉન સ્કીમની અંદર 50% કેપિટલ સબસિડી પણ મળવા પાત્ર છે અને ધિરાણ સહકારી મંડળી દ્વારા ગોડાઉન બનાવવા માટેની સહાય, જે બધી જ યોજનાઓ તમને અહીંયા આગળ આ પોર્ટલ પર મળવા પાત્ર રહેશે. તો સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર જવાનું છે, જ્યાં આગળ તમે અહીંયા આગળ યોજના તમને જોવા મળે છે. જ્યાં આગળ ક્લિક કરશો એટલે તમને યોજનાઓનું લિસ્ટ મળી જશે. ચલો આપણે જોઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બાગાયતી યોજના અને મત્સ્યપાલનની યોજના. જ્યાં આગળ તમે ખેતીવાડીની યોજના પર ક્લિક કરશો તો તમને અહીંયા આગળ ખેતીવાડીની યોજના તમને ખુલશે. જ્યાં આગળ ખેતીવાડીની યોજના પર તમને ખુલશે એટલે તમને તેની અંદર લિસ્ટ તમને આવી જશે. અન્ય ઓજાર, એગ્રો સર્વિસ, પછી અહીંયા આગળ વાત કરીએ તો કલ્ટિવેટર, ગ્રાઉન્ડ ડોનર, પછી વાત કરીએ તો અહીંયા આગળ તાડપત્રી યોજના છે, પલાવ યોજના છે, પશુ સંચાલિત વાવણી યોજના છે, પાવર ટીલર, પાવર થ્રેશર, એ ઘણી બધી અહીંયા આગળ આપણે લિસ્ટ જોઈએ તો લગભગ 38 એટલે કે 38 જેટલી યોજનાઓ તમને અહીંયા આગળ જોવા મળશે. જ્યાં આગળ તમે ધારો કે આપણે ડ્રોન યોજનાની અંદર આપણે અપ્લાય કરવું છે તો ડ્રોન યોજના પર આપણે ક્લિક કરશું તો જ્યાં આગળ ડ્રોનની વિગતો તમને અહીંયા આગળ મળી જશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ખર્ચના 9% અથવા વધુમાં વધુ 500 રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ મળવા પાત્ર થશે. ને જ્યાં આગળ તમને લક્ષ્યાંક આપેલું છે 2024-25નો 2200નો લક્ષ્યાંક છે ડ્રોન છાયા યોજનાની અંદર. ને તમે અરજી 3/7 થી 28/2025 સુધી તમે અહીંયા આગળ અપ્લાય કરી શકો છો. એટલે કે 7મા મહિનાની 3જી તારીખથી કરીને 28 તારીખ 2જા મહિનાની 2025 સુધી, એટલે કે હાલમાં આ યોજના ચાલુ છે, જ્યાં આગળ તમે અપ્લાય કરી શકો છો. તો મિત્રો આ દરેક પ્રોસેસ તમને અહીંયા આગળ બતાવી દીધી. હજી પણ થોડીક આગળ પ્રોસેસની વાત કરીએ, તમે ધારો કે તમારે ઘરે બેઠા અરજી કરવી છે તો અરજી કરો પર ક્લિક કરશો તમે તો તમને ડાયરેક્ટ ફોર્મ અહીંયા આગળ ખુલશે. જ્યાં આગળ તમને ઓપ્શન આપેલું છે કે તમે અરજદાર છો, એટલે કે પહેલાં તમે આ યોજના પર લાભ લીધો છે આ પોર્ટલ પર તો હા કરવાનું, નથી લીધો તો ના કરશું. આપણે ફ્રેશર છીએ એટલે કે આપણે પહેલી વાર ભરીએ છીએ તો ના કરશું. આગળ વધવા પર ક્લિક કરશું, જ્યાં આગળ તમને આખી માહિતી મળી જશે. એટલે કે તમે નવી અરજી કરવા પર ક્લિક કરો, અરજી અપડેટ કરવા પર ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો. એટલે સૌપ્રથમ આપણે અહીંયા આગળ અરજી કરવાની છે, તેથી આપણે નવી અરજી પર ક્લિક કરીશું. જ્યાં આગળ તમને સંપૂર્ણ ફોર્મ અહીંયા આગળ તમે જોઈ શકો છો, જે તમને અહીંયા આગળ ખુલી જશે, જ્યાં આગળ તમે અપ્લાય કરી શકો છો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, જ્યાંથી જઈ તમે આ યોજનાની અંદર એટલે કે આ ડાયરેક્ટ પોર્ટલ પર પહોંચી શકો છો. અને ખાસ અગત્યની સૂચના, પ્રેસ નોટ તમને અહીંયા આગળ આપેલી છે કે તારીખ 21 થી 27 સુધી રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ જે 6 જિલ્લાઓ છે જ્યાં આગળ આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કુલ 5 જિલ્લાઓ પર આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. જ્યારે 23 થી 29ની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ આ ટોટલ જિલ્લાઓની અંદર રહેશે. જ્યારે 24 થી 30 તારીખની અંદર વાત કરીએ તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ટોટલ આ યોજનાનો લાભ મળવાનો રહેશે. તે તારીખ પ્રમાણે તમે અહીંયા આગળ સ્ક્રીનમાં જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને તમારે આ યોજનાનો લાભ મેળવવો છે તો જેની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. ડાયરેક્ટ તમે હોમ પેજ પર પહોંચી જશો ને જ્યાં આગળ તમે માહિતી વાંચી અને અપ્લાય કરી શકો છો, અથવા નજીકની અંદર કોઈ ઓનલાઈનની શોપ અથવા સાયબર કેફેમાં જઈને પણ તમે અપ્લાય કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે, નવી યોજના સાથે, નવી ભરતી સાથે. થેન્ક યુ સો મચ.